સરસ મજાનો સંવાદ પાળિયા અને કવિનો. બે સવાલ કવિના સરસ જવાબ પાળિયાના. સાંભળો. હું તો તમને પૂછું રે પાળિયા, કોને મારા દલડા કેરી વાત, પાદરમાં કેમ ખોડાણા, સિંદૂરે કેમ રંગાણા. હે પાળિયા, મારા મનમાં એક વાત બહુ મૂંઝાયા કરે છે, મને જવાબ આપો કે તમે પાદરમાં આમ કેમ ખોડાણા છો? શું કર્યું હતું એવું તમે? અને બીજું કે તમે આટલા બધા કલરો હોવા છતાં આ સિંદૂર કલર જ કેમ પસંદ કર્યો? મને મૂંઝવે છે આ સવાલો. કવિ સાંભળ. ધાડ પડી મારા ગામમાં જયદી, વાગ્યા તા બુંદિયા ઢોલ. સાંભળ કવિ, વાગ્યા તા બુંદિયા ઢોલ, ધર્મના ધીંગાણા થયા તા, તે દી હવથી આગળ ગયા તા. હે પાળિયા, જે દી બહેનો દીકરીઓ પર તકલીફ આવી, નરાધમો લૂંટારુઓ ગામમાંથી ઉઠાવીને લઈ જતા હતા, ત્યારે બુંદિયા ઢોલ વાગ્યા અને એમાં અમે સૌથી પહેલાં આગળ હતા હો. અને બાકાજીકે યુદ્ધ ખીલાણા, કંઈકને માર્યા, કંઈક મરાયા, અમે ઘાયલ થયા અને બધાને ભગાડી હરાવી અને બહેનો દીકરીઓ ગાયો છોડાવી અને અમે પણ એ લોકોના દગામાં આવી ગયા અને એમને દગાથી ઘા કરીને અમને શહીદ કર્યા. અને અમે જે 8-9 જણા શહીદ થઈ ગયા હતા, ઘોડિયામાં હૂતા બાળકો મૂકીને અમે ગયા હતા, પણ અમને સહેજ માત્ર દુઃખ નહોતું, અમને આનંદ હતો. અને અમારા ઘરવાળાના મંગળીઓ તૂટી, અમારા જીવન સાથીના સેંથાના સિંદૂર ગુહાણા અને એ સિંદૂરના કલર અમે પસંદ કર્યા. કવિ, હવે જાજુ મને પૂછમાં કવિ, કરવા દે વિશ્રામ, સેંથાના સિંદૂર બુહાણા, હે તે દી અમે સિંદૂરે રંગાણા.